તો ચાલો બનાવીએ આજે દાળ પકવાન। ચણાની દાળ લેવાની, તેને 5-6 કલાક પહેલાં પલાળી લેવાની। અહીં મેં 2 કપ ચણાની દાળ લીધેલ છે। તો હવે આપણે વઘાર કરીશું દાળનો। તેલ ગરમ થયા પછી 1 એલચી એડ કરવાની છે, 2 ડુંગળી સમારેલી એડ કરવાની છે। ડુંગળીને રફલી ચોપ કરશો તો પણ ચાલશે। અકોર્ડિંગ સોલ્ટ, હળદર, લાલ સૂકું મરચું, લીલા મરચાં। હવે આ બધું સોતે કરવાનું 2 મિનિટ માટે। બે ગ્લાસ પાણી એડ કરવાનું। હવે દાળ બ્લેન્ડ કરી લઈશું। નોર્મલ જ બ્લેન્ડ કરવાની છે। હવે દાળનો વઘાર કરી લઈશું। ધાણા જીરું પાવડર, લાલ મરચું। તેલ ગરમ થયા પછી 1 ચમચી જીરું એડ કરવાનું રહે। ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની, પછી આંબલીની ચટણી એડ કરવાની રહેશે।